હેલો. તો આજે આપણે સ્ટાર્ટ કરવાના છે E1 એલિમિનેશન. ને કહેવાય એલિમિનેશન યુનિમોલેક્યુલર. ઓકે, તો સૌથી બેસિક રિએક્શન E1 ની હોય છે. CH3 C CH3 CH3 Cl આલ્કોહોલિક KOH નાખીએ તો બને ઓકે. તો આની હવે આપણે મેકેનિઝમ જોઈશું. તો સૌથી પહેલા એનો જે રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ હોય છે, સૌથી સ્લો સ્ટેપ છે Cl માઇનસ લીવ્સ. ગુડ લિવિંગ ગ્રુપ છે, 3 ડિગ્રી કાર્બોકેટાયન સ્ટેબલ. તો Cl માઇનસ લીવ્સ કાર્બોકેટાયન બનશે. વસ્તુ યાદ રાખવાની છે, ડ્યુ ટુ પ્લસ ચાર્જ on carbon there is substantial delta plus on beta hydrogen. ના અલ્ફા બીટા હાઇડ્રોજન પર સબસ્ટેન્શિયલ ડેલ્ટા પ્લસ છે. ઓકે, તો હવે શું થશે? OH માઇનસ આવશે, RDS છે આવડો સ્ટેપ. ઓકે, OH માઇનસ આવશે, આને લઈ જશે અને બનાવશે CH. હવે આને પ્રોપરલી લખીએ તો શું થશે? CH3 C H H H CH3 પ્લસ OH માઇનસ આવ્યું, આ હાઇડ્રોજનને સ્નેચ કર્યું, કાર્બન હાઇડ્રોજનની બોન્ડ ડેન્સિટી અહીંયા શિફ્ટ થઈ અને H પ્લસ નીકળી ગયું, માઇનસ H પ્લસ ફાસ્ટ ને બને CH3 CH3 ડબલ બોન્ડ CH2. આમાં કદાચ ખબર ના પડે તો અત્યારની ઓરિએન્ટેશનમાં બતાવું તો અહીંયા CH3 રહ્યું, અહીંયા CH3 ડબલ બોન્ડ C H અને H. ઓકે, હવે આમાં અમુક પોઈન્ટ્સ છે જે યાદ રાખવાના છે. એ પોઈન્ટ શું એક એક કરીને બધા કહી દઉં. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ related to E1. પહેલો પોઈન્ટ છે proper carbocation is formed so rearrangement is possible. ઉપર કાર્બોકેટાયન બન્યો છે તો રીઅરેન્જમેન્ટ પોસિબલ છે. સેકન્ડ છે કે ભાઈ આ શેમાં થાય તો occurs in polar protic medium. પોલાર પ્રોટિક કેમ? કાર્બોકેટાયન છે અને સોલ્વેન્ટ કેમ સ્ટેબિલાઇઝ કરશે? however due to solvation effect, સોલ્વેશન કોણ કરે છે?
aqueous medium is avoided. પાણી જે છે એ પોલાર પ્રોટિક છે. પોલાર પ્રોટિક છે તો એ સોલ્વેટ કરશે, તો એને અવોઇડ કરવા પોલાર પ્રોટિક પણ એમાં પાણી યુઝ નથી કરતા. H2O aqueous medium નથી યુઝ કરતા. બરાબર. થર્ડ છે કે even occurs for alkyl halides if carbocation formed is of 3 degree or higher stability. અલ્કાઇલ હાઇડ્રેટ્સમાં યાદ રાખવાનું છે કે નોટ even rate, RI હાઈએસ્ટ, એનાથી ઓછું RBr, થી ઓછું RCl, બહુ ઓછું RF. RFમાં નો ઇવન, RFમાં ઇવન થતું જ નથી. જે બીટા ક્રાઉડેડ 1 degree gives very slow but only even. બીટા ક્રાઉડેડ 1 degree એટલે એક્ઝામ્પલ તરીકે તો આ અલ્ફા કાર્બન બીટા ક્રાઉડેડ છે પણ છે 1 degree, તો આમાં E2 નહીં થાય, પણ જે થશે એ વેરી સ્લો E1 જ થશે. તો અલ્ટિમેટલી અહીંયા કાર્બોકેટાયન બનશે એના પહેલા આવું પ્રોપર બનશે નહીં. એક્ઝેક્ટ બતાવું તો Cl માઇનસ એના પર આવશે, કાર્બોકેટાયન જસ્ટ બન્યો જ હશે, Cl માઇનસ લીવ બી જોડે જ કરશે, એટલે માઇગ્રેશન અને ફોર્મેશન સ્ટેપ જોડે થશે અને ડાયરેક્ટ આપણી જોડે 3 degree કાર્બોકેટાયન જ બનશે. હવે આમાંથી CH2 નીકળી અને મેજર પ્રોડક્ટ જે હશે એ આ છે. ઓકે, કયા નંબરનો પોઈન્ટ હતો? 4th. લખીએ 5th પોઈન્ટ. 5th પોઈન્ટ છે જે રેટ ઓફ રિએક્શન છે K to Rx. Strength of the base plays no role. એ વસ્તુ યાદ રાખવાની છે, કેમ કે જે યાદ છે RDS છે એ લિવિંગ ગ્રુપ જ્યારે લીવ થાય છે અને કાર્બોકેટાયન ફોર્મેશન છે એ રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ છે. બેઝનો તો કોઈ રોલ જ નથી, અને કેમ કે ઇવન છે, યુનિમોલેક્યુલર ઓર્ડર તો 1 જ હશે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે in case of competition between beta hydrogen thermodynamically more stable alkene
એટલે કે ટીસીપી ટુ બી ફોર્મ્ડ ને કહેવાય ZZEF કાં તો ZZEF અલ્કીન. ઓકે, કોમ્પિટિશન હોય તો થર્મોડાયનેમિકલી મોસ્ટ સ્ટેબલ છે એ પ્રોડક્ટ બનાવવાની છે, ટીસીપી બનાવવાની છે. હવે આમાં ZZEF અને હોફમેનની ડેફિનેશન્સ કામ લાગશે. તો ZZEF કયું હોય અને હોફમેન કયું હોય? તો ZZEFની જે ડેફિનેશન છે જે ટીસીપી અલ્કીન, થર્મોડાયનેમિકલી કંટ્રોલ પ્રોડક્ટ જે અલ્કીન છે એને ZZEF કહેવાય. અને હોફમેન અલ્કીન છે જે અલ્કીન ફોર્મ્ડ by snatching away most acidic hydrogen. ZZEF generally becomes major as transition step is more stable. Okay, તો હવે આપણે જે પહેલા જે રિએક્શન કરી હતી આમાં ધારો કે તમારે હોફમેન પ્રોડક્ટ બનાવવું હોય, આ પ્રોડક્ટ તો ZZEF છે. હોફમેન પ્રોડક્ટ બનાવવું હોય તો શું બનશે? તો આ જે હાઇડ્રોજન છે એ વધારે એસિડિક છે, તો હોફમેન પ્રોડક્ટ બનશે CH3 C ડબલ બોન્ડ CH2 ET. આપણું હોફમેન પ્રોડક્ટ છે. ઓકે, લાસ્ટ પોઈન્ટ એ છે intermediate being a carbocation implies no stereo control. ઇન્ટરમીડિયેટ કાર્બોકેટાયન હશે તો કાયરાલિટી તો સ્ટીરિયો તો કંટ્રોલ થશે નહીં. તો બંને બની શકે છે. હવે આપણે અમુક એક્ઝામ્પલ્સ કરીએ 3, એનાથી આપણને વધારે ક્લેરિટી આવશે. પહેલું એક્ઝામ્પલ છે Cl alcoholic KOH. તો 3 ડિગ્રી સ્ટેબિલિટી છે. E1 થી પ્રોસીડ કરીશું. Cl માઇનસ લીવ્સ, RDS છે, પ્લસ બન્યું. ક્વેશ્ચનમાં એક ચેન્જ છે, અહીંયા એક મિથાઇલ ગ્રુપ પણ છે. ઓકે, તો પ્લસ બન્યું. હવે સાયક્લિક એક્સપાન્શન કરીશું તો મોર ઇલેક્ટ્રોન રીચ ગ્રુપ માઇગ્રેટ થાય. તો અહીંયા આ બોન્ડ તોડીશું, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, પ્લસ માઇનસ તોડ્યું, પ્લસ માઇનસ જોડ્યું, 6 મેમ્બર હવે મિથાઇલ શિફ્ટ, અહીંયા પ્લસ માઇનસ H પ્લસ, OH માઇનસ આવ્યો, H પ્લસ ને લઈ ગયો, અહીંયા ડબલ બોન્ડ. ZZEF હોફમેન બનાવવું હોય, માઇનસ H પ્લસ વધારે એસિડિક હાઇડ્રોજન મિથાઇલ ગ્રુપ વાળાનો છે, અહીંયા ડબલ બોન્ડ.
હોફમેન પ્રોડક્ટ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે Me3CCH2Br આલ્કોહોલિક KOH હીટ. હવે આ એક્ઝામ્પલ મેં હમણાં જ કર્યું છે ઉપર. વિડીયો પોઝ કરો અને જાતે ટ્રાય કરો, બધા જ સ્ટેપ રિપીટ કરવાનો ને પછી ફરીથી રિવાઇન્ડ કરી અને ચેક કરો. ઓકે, એકવાર જાતે ટ્રાય કરો. થર્ડ ક્વેશ્ચન જે છે ડી ClCl HH આલ્કોહોલિક KOH અને હીટ. સોરી, ચલો. તો સૌથી પહેલા તો આમાં પણ Cl માઇનસ લીવ્સ, કાર્બોકેટાયન બન્યું 3 ડિગ્રી સ્ટેબિલિટી. હવે વાત છે OH માઇનસ આવશે તો H ને લેશે, D ને લેશે. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને યાદ રાખજો કે CD બોન્ડ being stronger is weakly eliminated compared to CH. ઓકે, તો હાઇડ્રોજન જ જશે, તો આ કેસમાં બનશે ડબલ બોન્ડ નહીં. therefore isotopic effect is observed. તો આની સાથે આપણું ઇવન એલિમિનેશન મેકેનિઝમ અને પોઈન્ટ્સ ખતમ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે કરીશું ઇવન CB અને એના પછી E2 કરીશું.